મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે તો રાજકોટમાં મનરેગા યોજનામાં 15 વર્ષ બાદ ખુલ્યું છે કૌભાંડ। ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરોનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે 15 વર્ષ બાદ 4 સામે ગુનો પણ નોંધાયો છે। તત્કાલીન મહિલા સરપંચ, તલાટી અને 2 માસ્ટર ક્લાર્ક અને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે એક જ સમયે એક જ શ્રમિકને 2 અલગ અલગ સ્થળે કામ કરતા બતાવ્યા। શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં ઉઘરાવતો તો સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર સાબિત થતા રકમ સરકારમાં જમા કરાવી છે। તો મનરેગા યોજનામાં 15 વર્ષ બાદ કૌભાંડ ખુલ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, મનરેગા યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ ચોક્કસ વાત કરવામાં ધોરાજી ફરેણીના મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરનો કૌભાંડ 15 વર્ષ બાદ 4 સામે ગુનો નોંધાયો હતો અને ખળભળાટ મચી ગયો હતો। તાત્કાલિક મહિલા સરપંચ, તલાટી અને 2 મેટ માસ્ટર ક્લાર્ક વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સરકારી તેજોરીનો ચૂનો અને જે સમયે શ્રમિકોને 2 અલગ અલગ વિસ્તારે કામ કરતા બતાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હતો। શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં પરત ઉઘરાવી લેતા હોવાનો ઘટસ્ફોટ ખુલાસો થયો હતો। સરપંચે આ તલાટી ભ્રષ્ટાચારને સાબિત થતા અગાઉ રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી। એ ટીડીઓ રાજેશભાઈ ની કામરે નોંધાવી ફરિયાદ IPS 409/114 ભ્રષ્ટાચારના નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ ગંભીર ગેરરીતિના મામલે 15 વર્ષ બાદ આ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી। કવિતાબેન ભીખાભાઈ રામડિયા અને MB વકેરિયા અને તલાટી શ્રમ મંત્રી રોહિત રણછોડભાઈ, જગદીશભાઈ બાબુભાઈ રામડિયા તેઓ પર ફરિયાદ નોંધવામાં આવી હતી। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।